હા કે હું ઉપર વળો હો મને લઈ જાવ કોણ મને અહીંયા રહેવા દો હું અહીંયા દશામાન વ્રત કરી મને અહીંયા નહીં કોઈ કરવા દે અહીંયા બાર ઢાળે લઈને જવું પડે પણ મને લાવા દેશે મારા સાસુ કેવાય તમને ખબર હે ને તો લાવવા દે ચમ ના લાવવા દે દશામાના વર્ષ ના લાવવા દે તો તમે ક્યાં જુઓ ને ભાઈ આ તો હું કહી શકું જા બટા જાવ પડે હો હાલ હો બા અંદર માં તબિયત હા તમે જુઓ હા 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 આમ દશામાન વ્રત કરીને આપી રહ્યો હો ને બા હા ના આઈ જા તમાર ઘરે અને આ બેઠા છે ભાઈ આવો હા આયા હોય એવું કો સારું છે મજા તું ચાલે કહો હા તો ચાલુ જાય આયા તમે આયા આવો આવો હોવા આયા હોવા શાંતિ હો ને આવો મજા 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 કોણ આલતા ભાઈ ઘેર બધાની તબિયત સારી હે ને જાઓ બધા સુખાન જો તમાર જેવું ચાલે કો અમાર બસ આ ચાલે આટલા દાડા નથી તો હાથે કરતા હતા બધું એવું એમ તાર કેટલા દાડાથી ફોન કરતી હતી કે મોકલી દો પણ તમે મેળવા જો આવતા હતા ભાઈ પણ આ ખેતરનું કામ હતું એટલે અમે કોઈ જઈએ આમ તો હવે ઘર બાંધીને રહેવું પડે ના ના રહેવું તાર છો ને એના હવે તાર તો મારા હાથે કરવાનું ને હવે સારું સારું સામે આવજો મેલા હજા મેલાયો હો થોડું જલ્દી કરજો મારે ખેતરનું થોડું કામ હોય એટલે મારે નીકળવું પડશે કેટલા વીઘા ખેતર હ હવે કે ભાગે વાવો ના હાલ તો ભાગે જ આવીએ લીધું નહીં હજી એકે ના ના શું શું આવ્યું આ તો કપા આવ્યો બીજું કોઈ બાજરા આવ્યા ના પાછો નહીં કર્યો અને જીરું આવ્યું તું પર તો ફોર વાય પણ આ વરસાદના કારણે કોઈ ચૂપ નહીં કાળિયાર આવી ગયું બધું થઈ જોક નહીં ચા બા બનો કલ્યાણમાં જમાઈ દેખાતા નહીં હા તમારે જમાઈ ખેતર જાય ખેતર કેમ હોય. શું આવ્યું તમે ખેતરમાં કોઈ અમે વાયા છે હાલ તો બાજરો વાયો હો. બાજરો વાયો બીજું કોઈ બીજું હાલ તો કોઈ વાયો નહીં વાયો તો ચાલ સીઝન આવે એટલે બીજ વાવો. લા ચા થઈ જો લાવો હાલ તો બાજરો એકલો વાયો બાજરો વાયો એમ ને હા તો હવે લાયા છે ને હા તો રાખજો તારે હવે સુખ શાંતિથી હા. બસ બેલ પાછી પીવું લઈ લો રકાબી હેડો રોટલા બનાવતા આવડે તા? હા રોટલા નહીં ખાવા મારે કોમ છે એટલે હું નીકળું છું. એ મોડું થતું હશે પછી હોજ પડી ગયો. મારે. તો ખાઈ ગયા તો બોલ. ના ના મોડું થાય હવે તો પરિવાર આવી છે ત્યારે ખાઈને જઈશ હા. ભાઈ ખાઈને જો ને ના ના તો પરિવાર આવી છે એટલે ખાઈને હાલત જઈશ. બનાવી દઉં ના ના મારે મોડું થાય થોડું હવે. હારું તો સુખ શાંતિ રહેજો તારે હવે હા. આવતો જતો રહી હોય તો હું દુખાઈ ગયા ને મોડું આર્યો ભગવાને આ તો બસ તારે સુખ શાંતિ રહેજો તારે સારું તો આવજો ભાઈ બાનો હાથવજો હો હા એ તો સાચું છું તમે સુખ શાંતિ રહેજો અને તબિયત બબિયત હાથવ હા. આવજો ભાઈ આવજો હા, તમારે બેહવાનું હો હું જાઉં હાલ આ ચાલો. જો પેલા ભાજ્યાને હવે કહેતા આવજો હેડો કે કાલ બધું શું કહેવાય ખેતરમાં પેલો કટર મારવાનું હજો હેડો ચાલો કહેતા વળો. બેહી ના રહેશો હેડો પચ પડવા ઈ હો. એનો ભાઈ તો જો લુગડાના ઠેકાણા નહીં અને વળી કે સુખ શાંતિથી રહેજો હવે અમારા લુગડા જો અમે ઘરમાં આવા તો નહીં આયા તો એટલું તો થાય કે ના થાય કે ગામમાં કોક જોશે તો એને ભાઈ કે આવો હશે કે બે લુગડાના ઠેકાણા નહીં હોય કે અમારી તો આબરૂ લીધી અને વળી ચો લાવી હું બરાબર. અને પાછી હું તો એમ કહું છું કે પાછી ગળામાં હાર ચેવડો મોટો પહેરીને આવી હ શી ખબર એના ભાઈએ શી કરી આલ્યો શી ખબર મારા છોકરાએ હંતાઈને કરીને આલ્યો અત્યારે હાલ જ ખબર લઉં યાર. બોલો બોલો. અને આ હાલ કોને કરી આલ્યો તને મારા ભાઈ લાયા હતા તાર ભાઈ લાયો તો કે પછી મારા છોકરાએ હંતાઈને કરી આલ્યો હતો ના ભાઈ તમારા છોકરા નહીં કરાયો મારા ભાઈએ કરાયો એટલે તમારા ઘરમાં હવે આવી રીતે જ ફરવાનું હો તમે હવે નવા નહીં પહેણ્યા હવે આ બધું કાઢી નાખો હેડો મેલ દો બધું ઠેકાણે પણ બા ઘેર થી આવી એટલે પહેરી તો હવે કાઢો હવે આ પેલા ભેંસો પોણી પાવાનું કરો હેડો કોમે અત્યારથી અમે કરતા હતા 6 મહિનાથી બેહી રહેતા ખબર નહીં પડતી તો હા કર્યા ના ના કાઢ નાખ આવા લુગડા નહીં પહેરવાના ઘરમાં ખાદી હાડી પહેરે
ઓહો હું પહેરું એટલે મારા તોલે આવા જાય હ તમાર ભાઈએ ખબર હે તમને કેટલું આલ્યું હ છોકરો ચેટલે જેવો હકસી ખબર હવાનો ખેતરે જેવો હ પાછો વળીને આવ્યો નહીં અને આ 1 કલાકથી મોય બેઠા હસી ખબર હજી લુગડા બદલ્યા કે ના બદલ્યા હસી ખબર આવ્યો લા વાહ બેસ કુછ પાણી વધારે પડાણો તા બાપાને મેલ્યા હમે એ તો જો દેખવાના તઈ તા ખેતરમાં તે ગામમાં ચોક વાતો વળી ગયા હશે તાર બાપાને તો ચોક કોઈ ભણ જ હોય કોઈ કોમ નહીં જીવાનું કામ બાકી તારા વળી અને હું શું કહું તો જઈ પેલી કોણ આઈ બેની જો આનો ભાઈ આઈ હમ? ઓવા ચો જઈ આ કોણ યાર એનો ભાઈ મેલી જો ભાઈ કોણ એના જતા રે ના ચા પીને નેડ્યા અને આના ચાંદી કહું આ કાર્ડ ઓફરતી નહીં બોલ કેટલો સીધા શણગાર સજીને બેહવાનો જોઈએ તાર ધણીએ તને પૈણી લાયા તારા નવી નહીં ના લાયા તને જા હેડવા ઉભી ના રે હોમે ચો તને મેં આ ડોગું ભટકાડ્યું છે ખબર કોઈ ભણ જ નહીં એનો તો દુનિયાની 1 કલાકથી આવી તાની કહું લુગડા કાઢ તો ઓફરતી નહીં તૈયાર થઈ થઈને પર જેવડો મોટો હાલ પહેરીને આવી હો સારું તે આપણો લઈ લેજે એક વાર કીધું હભળાતું નહીં કાઢી નાખ નહીં પહેરવું આવું બધું હું કર્યું કઢાવ્યું બધું વાહ ચાંદની વાળી નવી પૈણી લાવી હોય એમ 100 મહિના શણગાર સજીસ જ કરી રહી હા આલવી હતી કે બે ચાર બે હાલી હું તારા વળી સારું વાપરતી નહીં અને હું શું કહું તાર બાપા જો ને 2 કલાકથી જ્યાં હજી વળીને આયા જજે ઓટો મારજે સારું હેડતા મુજબ ચોક આ વરસાદના લફસ છે ને ચોક નવો ખાટલો મેલશે હમણાં હા તારા વળી એને જેટલી વાર કીધું કે તમે ના જશો ખેતરમાં પણ આ થોડું તો વાર રાખવા મેં જ મેલ્યા હ પણ ભાગ્યને ખાલી કઈ પાછું આવવાનું 2 કલાક કાઢવાના હોય એમાં હવે આને મારા હરખી કરવી પડશે નકર આમ તો મોનશે નહીં આપડા એક જ આખોટે ઊભી થાય ને એવી કરવી પડશે અમે બોલો પછી વાત એની તારા હાથ નહીં હેડતા ભાગી જાય તારા હાથ કપડા કાઢું લાવો એ બધું લાવો બાપા એ તો મારા ભાઈના ઘરનું લાવો તે તારા ભાઈના ઘરનું હતો તારા ભાઈએ આપણી મોટી તને મેલી હોય તો આ બધું તારું અમારું જો ને કોનું હોય હાલ બા હાથવીને મેલ દો તે તો હું મેલ દે હાચવી નો તું હાચવી લુગડા કાઢ દે હવે અને ઘરનું કામ કરવાનું કર હેડ બામાં જોવો તો મને હાલતો પાડો એ તો હવે અમાર જોવાનું તને આલુક ના આલુક હો તું તાર લુગડા કાઢ દે હેડ ફટાફટ લોકો ચેવું પહેરીને આવી ગયો પાછી જેવડો મોટો હાર કરી આલ્યો આમ તો એનો ભાઈ એમ કે અમાર તો ખાવાય નહીં અમાર તો જમીને ભાગે વાઈ ગઈ આ હે ને આ ગરીબ હોય ને એને તો હવે શું કેવું કોઈ કહેવાય નહીં આ તો હંતાઈ બધું ભેગું કરીને રાખે સાપરા રાખે ને અંદર તો જેટલું ભેગું કરીને રાખ્યું હોય કેવો હારો મને સારો લાગશે આ તો કેવું લાગે હું જ પહેરે આયા બાપડા જાને જુઓ ત્યારે પહેરવા આલજો પહેરો તમને આજે પહેરવા ના જો જુઓ એ હમણાં નવો લાવી હું એ પહેરતી નહીં હું જ પહેરી ફરે કેવો લાગે જો આવો લેવા તમને તું ઘરનું કામ પતી ગયું પણ બા હજુ કેટલે ગયા છે આયા જ નહીં કઈ બાજુ ગયા હશે અરે હશે તો આવો તો હું લાકડા લેવાય જાઉં આઈને પછી બનાવું જમવાનું દેખાતાય નહીં હજુ કેટલા આપણે જોય દેખાતાય નહીં 4 વાટવાય જવાનું હો મારે કીધું તો આવશે ઊભી થા શરમ નહીં આવતી ખાટલે ચડી બેહા પણ બા હાચવીને કોણ હાચવીન કો એટલે આ ગામમાં વસ્તી હેડી જાય તો શરમ નહીં આવતી આમ તમે ખાટલે ચડી બેહવાનું આ વહુ નો ફોન હાથ નહીં ફોન તાના ઘેરથી કોઈ શીખવાડી મેલી પછી એમને મોહરી ના મેલ દીધી આ ઓય પણ બા બધી કામ બતાવી દીધું હવે તમારી રાહ જોતી મેં લાકડા લેવા જઉં એમ મારી વાત જોતી ની રોધ્યું બધું થઈ ગયું બા કામ બેહી જા શેઠાણી જહડા લાકડા લેવા ઉપડો અને ફટાફટ આવજે એ વગડા ઊભી ના રહેતી લોકો જોડે વાતો કરવા બેહી જા લો લાકડા લેવા જવું બા કે 4 વાટવા જવું પેલા લાકડા લઈ આય ને તને હળગાઈએ પછી સારું બા ખાઈ લેજો હો. જા એવું મારું કરે પાટલે ચડીને બેહી જા પાછા રોજ એના નામની મોકળ હોય હા રોજ બા કામ કર દેજો ને બા ખાઈ લેજો ને બા બધું કરશે તું તારું કર તો જા તું હા તું પાણી લાવો આ તો વહુને લાયા તોય માર તો એની એ ઓળિયો રહી
હો જજે ના તારા 1 કલાકથી લાકડા હળગાવા જઈ હજી વળી નહીં બહુ ગોય અંદર હશે એટલે તારા જો મેલીએ છીએ તો 1 કલાકે વળતી નહીં આટલી બધી વાર થાય લાકડા લેતે ભેગા કરેલા પડ્યા ઉપાડીને ભારો હેડ્યું આવવાનું હશે કે શું કરાવે ખેતરમાં જઈ હા જેમ મૂળ ગો અંદર હશે જોઈ દેખાય હે હજી રસ્તે હોજ પડવાઈ બપોરનું રોધીન જઈએ 2 વાગ્યાની જઈએ આ કેટલા વાગ્યા 3 કલાક થયા આવશે શું આવશે એવી ઓરી નાલી હે ને તમે તો મને હારે છે બાબુ બાપડી તો કશું બોલતી નથી તું બોલ બાપડી હવે ખેંચતા કરશો બહુ તમે એનું હા રેડ હવે તારા આવશે તો મને લાકડા મહારાણી જ્યાં અને તમને ખબર છે હમણાં હવામાં ખાટલે ચડીને બેહી જઈ હતી અને તો તો વાત કર પણ પાડી ને એટલે અરે ભાઈ બહુ તો ના બેહાય હું કદી ખાટલે ચડીને મારી એમ હામું નહીં હતી તો બેઠી હું તું નહીં બેઠે પણ બહુ બાપડી નહીં પાડી એટલે નહીં પાડી હોય આ ગામની વસ્તી હેડી જાય જોવો તો કે જોજો બહુ ખાટલે ચડીને બેઠી હમણાં નવી આવી એમ કે તાર કેવું સાચી વાત છે તારે હું સાચી વાત, મારી બધી વાત સાચી હોય તમને લોકોને ખોટી લાગે લખણ વગર આવી હા લખણ જ નહીં કોઈ અરે બખાડો ના કરે હવે બખાડો ના કરે પેલો શીખા ચેટલે રહ્યો હા તમારો એ શીખા. પુત્ર એના તો વળી સહાવત નહીં બે દોણા આવતો નથી હું સર તમારે બેવા નાખો દાડો આ પેલી 2.5 કલાકની જઈ હજી લાકડા હળગે નાઈ નહીં ચોકણ ખેતરમાં જઈએ ચમ લાકડા લેવા લાકડો લેવા જઈએ તારા 2 વાગ્યાની જઈ હા કેટલા વાગ્યા 4:30 વાગ્યા કાપવા દે હમણાં વાત છે તારા આટલી બધી વાર થાય ઓ બાપુજી તમે વળગમ બેઠા બેઠા પણ લાકડા લઈ હટતો હોય કે ના હું હોય તમારા ગામમાં ગોતવા આવ્યો, અરે તમે તો તને લેતા ખબર હે ખબર બીજી વાત ખાટલે ચડીને બેહી જતી બોલ બાર શું કરવાનું અને પાછી મારા હોમે થાય બાર તમે નતા નું બેહી જઈ કે અમે તો ના હોઈએ તું ખાટલે ચડીને બેહી જાય અરે ઉઘાડા માથે ફરતી થઈ જાય અને લાત તો આટલે રાખ આ આટલે જાડ બહુ ગોતા વાડ બહુ તો આપશે હમણાં એટલે એની પાછળ ફરવાનું બધાને પણ હવે જો આઈને તો આપણું કરવા જવું પડે મને આવા તો આજે એનો વારો લઈ લેવો આજે મોટા મુખી થઈ જઈને ફરો હો ગોમના અને વહુનો એમ કે ખાટલે જઈને ભૂલથી બેહી જઈ હશે તો બાપડી તક ભૂલ થઈ જાય છે બાપડી ના કરો આબરૂ કાઢશે તમારા ઘરની બાપડી આ તમે તો આ બધું પથારી કરી નાખી. આવું એટલે આ વાત આવું જેવી હતી ઓમ હકીન ખાવા નથી દેતી બેસતી નથી બેહવા નથી દેતી. કહું પણ સાચી વાત તારી કે આ બાપુજી જ લોહી પીતા હતા કરો પણ આપણે ના પાડતા હતા તો મોનતા નતા હારી બહુ બધા હું જોઈએ બધા એટલે આવા ગામડા વાળા કરાતું છે યાર બહુ હારી તમે વળી કોમે જાતી ના એટલે વળી બા આ જો આ લાજ કાઢી આ તારા બાપો બેઠો હો અને વાના કોક શીખવાડ નકા હવે મારો હાથ ઉપડી જશે ખબર નહીં પડતી બાપુજી બેઠા હે? એનો હા રાધો નહીં રાધો બરાબર સો મારતો બહુ તો અંદર ચલે બરાબર શીખતી જ નહીં કોઈ એના લખણ નહીં હારા રાધો કે બહુ તો અંદર દાદરે જાવ અંદર દે નખરા કરે પાછી એ બે લેવા ઉઠા ઉફાડા લઈને કોઈ દાડો અમારી બાપુજી સમજ્યા બાપુજી આડા પડી જો અમારા હારા આજ સુધી અમારું મોઢું જોયું નહીં કોઈ દાડો અને આજો હા વચ્ચે પડી બાપુજી ઓભળ મને વાના લખણ કોઈ હારા નહીં લાગતા બે અઢી કલાક 3 કલાક ખેતરમાં જાય બહુ કર આજો જાય લાકડા તો જો હા. આખું હળગાવાનું મારે એના નાક દેતો આમાં એક કોમ કર હળગાવ જોડ અંદર તમે હેડો જો તે છોકરા મારો હતી બહુ લાકડા લાય વાત કરે બા શું હા તારા ઊંઘવા જતી નહીં સોતીજી બા હું મરી ગયું તાર ઘેર કોઈ મરી ગયું પિયરમાં બા હું ના બોલશો ઊંઘવા જતી નહીં સોતીજી તારી ઓળ્યો વાત તો આપણો મારી હું હા બફાટ મુંડામથી હું શાંતિથી બોલું બા બોલ શું હા એમ બહુ મારા દશામાં વરત કરવા બા કોઈ દશામાં લાવવાના નહીં ઘરમાં મારા દશામાં લાવવા નહીં તારા મળી વરસના વરસથી બા વરસ કરું એ હોય કશું અમે આવું બધું કરતા નહીં તારે એવું બધું હોય કઈ ઘેર કરવાનું નહીં મોટી ફક્કણી થઈ ગઈ ખબર હે મને તારી બા આ વખત મારું છેલ્લું વરસ બા એ મારે કશું જોવાની તને ના પાડી તો હજી નેકળે હેડ ચાલે આજે હેડ લાંબા દ્વારા નહીં લાવવાના કીધું હજી હેડ નેકળ ચાલે ને ભક્તણી મોટી થઈ ગઈ હે ખબર હે મને ભક્તિઓ કરવી હે ઘરનું કામ કરો ભક્તિ જ છે
આવતી હતી. વરસાદ આવ્યો તો કેટલી ગંધાતું થઈ ગયું અહીંયા. ભૂસામાના વરતે કરવા હ. પિયરમાં તો ગરીબ ઘર હતું પણ અમીર જોઈને ગોત્યું તોય મારે તો વૈકણ આવીને આવ્યું. હવે મારે હાહુ તો મને વરતે કરવા દેતી નહીં. અને આજે તો મારો દિવાસો હો, આજે તો મારા દશામાની મૂર્તિ ગમે તે કરીને લાવવું જ પડશે. તો મારી જોડે પૈસાય નહીં. હું શું કરીશ હે દશામાં? હું શું કરું? મારી જોડે એક રૂપિયો નહીં. અને મારે તમારા વરત રહેવાના, મારા આ વખતનું છેલ્લું વરહમાં. તો કોક તો કર માં. હેડ મને જવા તો દે. દશામાં બધું હારવવાના કરશે, બધું પાર પાડી દેશે માં. હું તારું નામ લઈને જવું પણ માં તું બધું હારવવાના કરજે હો માં. જય દશામાં મારી માવડી. હવે હું આવું પણ માનું પાર પડાવજો હો માં. તારું વરત લેવું હો પણ મારું.